મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રીજીની સાત કૃપા અને જીવનો દાસમાંથી ભગવાન જેવો બનવા સુધીની યાત્રા. માથું નમે તો આશીર્વાદ મળે, પરંતુ મન નમે તો આશીર્વાદ ફળે. આ સુંદર વિચાર આપણને નમ્રતા અને ભક્તિનું મહત્ત્વ સમજાવે છે. જ્યારે આપણે શ્રીજીની કૃપાથી વાત કરીએ ત્યારે વૈષ્ણવો પર તેમની સાત વિશેષ કૃપા ખરેખર અનમોલ છે. આપણને શ્રી અંગની સૃષ્ટિ બનાવી, એટલે કે ભગવાને આપણને પોતાનું સ્વરૂપ સમર્પિત કરવા માટે આ મનુષ્ય દેહ આપ્યો. પુષ્ટિ ભક્તિનું બીજ વાવ્યું, એટલે કે શ્રીજીએ આપણા હૃદયમાં નિરપેક્ષ પ્રેમ અને સેવાના માર્ગ પુષ્ટિ ભક્તિનો પાયો નાખ્યો. શ્રી વલ્લભની શરણાગતિ મળી, એટલે કે આપણને શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની શરણમાં જવાનો મોકો મળ્યો, જે પુષ્ટિ માર્ગના પ્રણેતા છે. શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધ થયો, એટલે કે મહાપ્રભુજીએ આપણને ભગવાન સાથેની આત્મીય સંબંધ અને બ્રહ્મ સંબંધ કરાવ્યો. અને શ્રીજી બાવાના થવાનો અવસર મળ્યો, એટલે કે આપણને સાક્ષાત શ્રીજી પ્રભુના થઈને રહેવાનો અને તેમની સેવામાં લીન થવાનો અદ્ભુત અવસર મળ્યો. પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરે સેવ્ય સ્વરૂપે પધાર્યા, એટલે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગના પુરુષોત્તમ આપણા ઘરમાં સેવ્ય સ્વરૂપે બિરાજમાન થયા. શ્રી ઠાકોરજીના પધારવાથી આપણું ઘર વ્રજ બની ગયું, એટલે કે શ્રી ઠાકોરજીના આગમનથી આપણું સાદું ઘર પણ સાક્ષાત વ્રજધામ જેવું પવિત્ર અને આનંદમય બની ગયું. એક જીવ કર્મવશ સાધારણ જન્મ લઈને આવેલો, એટલે કે આપણે સૌ સામાન્ય જીવો તરીકે કર્મના બંધનમાં બંધાઈ અને આ દુનિયામાં આવ્યા હતા. તે જીવમાંથી દાસ બન્યો, એટલે કે ભગવાનની કૃપાથી તે સામાન્ય જીવ તેમનો દાસ બન્યો, એટલે કે સેવક બન્યો. દાસમાંથી સેવક બન્યો, એટલે કે દાસ બનીને તેણે નિષ્ઠાપૂર્વક સેવા કરતાં શીખવ્યું અને સાચો સેવક બન્યો. સેવકમાંથી વૈષ્ણવ બન્યો, એટલે કે સેવાની ભાવના વધતા તે ભગવત ભક્ત એટલે કે વૈષ્ણવ કહેવાયો. વૈષ્ણવમાંથી ભગવદીય બન્યો, એટલે કે વૈષ્ણવતાની ઊંડી સમજણ અને પ્રભુ પ્રત્યેના અનન્ય પ્રેમથી કે તે ભગવદીય એટલે કે ભગવાનનો અત્યંત પ્રિય ભક્ત બન્યો. અને ભગવદીયમાંથી ભગવાન જેવો બની અને શ્રીજી પ્રભુ પાસે ગયો, એટલે કે અંતે તે ભગવદીય ભક્ત ભગવાનના ગુણોને પોતાનો એક ભાગ બનાવી અને તેમના જેવો બન્યો અને શ્રીજી પ્રભુના શાશ્વત ધામમાં તેમને પામ્યો. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશની જય. શ્યામ સુંદરસિંહ યમને મહારાણી કી જય. ગિરિરાજ ધરણ કી જય.